થોડી ક્ષણોમાં આપણે ભોજન તરફ પ્રયાણ કરશું, પણ થોડુંક આપણે કેમ કહીએ, 18 આપણે જે અહીંયા જીતીને આવ્યા છે, તો આપણે વિજય તિલક એ દિવસે કરવા નહોતું મળ્યું, તો આપણે વિજય તિલક કરીને એમને અહીંયાથી આપણે બહુમાન કરશું. તો એમની ધર્મપત્ની અને એમના ધર્મપત્નીઓને વિનંતી કરીશ કે એક કેન્ડિડેટને વિજય તિલક કરી અને ખેસ પહેરાવશે. આગળ આવી જાઓ. રમણીકલાલ શામજી સેંગાણી. જેમણે હમણાં પ્રમુખ સ્થાન શોભાવ્યું છે એવા રમણીકભાઈ શામજી સેંગાણી. એકવાર જોરદાર તાળીઓથી વધાવશું. ત્યારબાદ ઉપપ્રમુખ એવા વસંત રવજી પોકાર, તેમના ધર્મપત્નીને હું વિનંતી કરીશ. વસંતભાઈ પોકાર, આવો કાકી. ત્યારબાદ બીજા ઉપપ્રમુખ એવા જગદીશભાઈ માકાણીને હું વિનંતી કરીશ, તૈયાર રહે. આવો કાકી. વસંતભાઈ, જવાબદારી બમણી થઈ ગઈ હવે. ત્યારબાદ જગદીશભાઈ માકાણી, બીજા ઉપપ્રમુખ એવા. ત્યારબાદ ઘાટકોપર સમાજના મહામંત્રી પદે જેમણે પદ શોભાવ્યું છે એવા રાજેશ પ્રભુલાલ વેલાણી. આવો રાજેશભાઈ, જોરદાર તાળીઓથી વધાવશું આપણે. ત્યારબાદ સહમંત્રી એવા જગદીશ કાંતિલાલ નાકરાણી, જેમણે સહમંત્રી પદે મહામંત્રી અને આપણે મંત્રી પદ શોભાવ્યું છે, જગદીશભાઈ કાંતિલાલ નાકરાણી. ત્યારબાદ ડેશિંગ ખજાનચી, ડેશિંગ બરાબર ને, એવા અશોક પરસોત્તમ દોડુ, જેમણે ખજાનચી પદે પદ શોભાવ્યું છે, એમના ધર્મપત્નીને વિનંતી કરીશ. અને કહીએ ને તો આ સંકલ્પ પેનલના હાઈએસ્ટ વોટર છે આપણા અશોકભાઈ દોડુ, હાઈએસ્ટ વોટ મળ્યા છે એમને. ત્યારબાદ સહખજાનચી, એમના જેવા ડેશિંગ કલ્પેશ પ્રેમચંદ પોકાર, સહખજાનચી પદે પદ શોભાવ્યું છે એમણે. ત્યારબાદ
કારોબારી સભ્ય એવા વિજય કરશન સિંગાણી. ત્યારબાદ કારોબારી સભ્ય એવા શ્રીમતી હેમલતાબેન રવિલાલ પારસિયા. હા, તેમની પુત્રવધુને હું વિનંતી કરીશ કે તેમનું વિજય તિલક કરશે. ત્યારબાદ બીજા કારોબારી સભ્ય એવા મહેન્દ્ર વાલજી વેલાણી. ત્યારબાદ બીજા કારોબારી સભ્ય એવા નટવરલાલ ચંદુલાલ દોડુ. ત્યારબાદ બીજા કારોબારી સભ્ય એવા શ્રી હસમુખ કરશન પોકાર. હસમુખભાઈ. ત્યારબાદ શ્રી અરવિંદ જેઠા પારસિયા. ત્યારબાદ શ્રીમતી રશ્મિબેન મનીષભાઈ ચૌહાણ. ત્યારબાદ મહેન્દ્રભાઈ પૂંજાભાઈ પોકાર. આખા ઇલેક્શનમાં પોતરાએ સૌથી વધારે પ્રચાર કર્યો હતો. ત્યારબાદ બીજા કારોબારી સભ્ય એવા શ્રી કલ્પેશ દિનેશ જગવાણી.
ત્યારબાદ જયંતિભાઈ પચાણ નાકરાણી આપણી વચ્ચે સંજોગોવશત ઉપસ્થિત નથી, તો એવા જ બીજા કારોબારી સભ્ય એવા મહેશ રામજી રૂડાણી. આ બધી રાજ્ય તિલકની તૈયારી મનીષાબેન વેલાણી પોતાના હસ્તે કરીને આવ્યા છે, જેની અમને તો જાણ જ નથી. અમે તો માત્ર સ્ટેજ પર જઈને સારા જ થયા છીએ, બાકી બધી તૈયારીનો શ્રેય એમને ફાળે જાય છે. થેન્ક યુ. ટાઈમ ઘણો થઈ ગયો છે. સૌને સાદર નમસ્કાર.